હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં જ હોય ને. આપણે સવારમાં જ ઉઠી ગયા. આજે તો મસ્ત મજાની નીંદર પૂરી કરી અને બારે જોયું તો અજવાળું આવતું હતું. બધું મારા કલેજા ઉઠવામાં મોડું થઈ ગયું લાગે છે. પછી બહાર આવીને જોયું તો ચા પાણી નાસ્તો બધાને થઈ ગયો હતો. ક્રિષ્નાબેનને કાલ સાંજે રજા આપી દીધી. એમને થોડી ખડી કરી કીધું કેમ છે મેડમ, મજામાં? એ પછી આળસ ખાતી હતી પડી હમણાંથી તો આરામ જ કર્યો છે. મેં કીધું હવે નાહી લેવી ફટાફટ. પણ નાહીને પછી તૈયાર થઈને બાબલા જેવો તમારો ભાઈ આવી ગયો અને કીધું હવે ચા પાણી લાવો તો નાસ્તો કરીએ. તો બહાર આવીને જોયું તો મેડમ ચા ગાળતા હતા. મેં કીધું લાવો હાલો ફટાફટ તો ચા નાસ્તો કરી લઈએ. અને આજે આપણો વ્લોગ ડે 16 છે અને ક્રિષ્નાબેન કાંઈક ડ્રોઈંગમાં કલર પૂરતા હતા. મારા પપ્પા બેઠા બેઠા મોબાઈલ ઘૂમેડતા હતા. મેં કીધું આજે ટાઈમ તો તમે જોઈ લીધો ઘડિયાળમાં, મોડું થઈ જ ગયું છે. ને પછી આવી ગયા ચા ભાખરીને. મેં કીધું હાલો તારા હવે ચા નાસ્તો કરી લઈએ, ઉલાળી લઈએ નાસ્તો. પછી ભાગીએ કારખાને. થોડાક સીન સપાટા નાખીને કીધું હાલો બસ. પછી થઈ ગયા નાહી ધોઈને તૈયાર. સોરી નાહી ધોઈને તૈયાર જ હતા. હાલો કારખાને. ક્રિષ્નાબેનને કીધું આવજો જ આવી દાડીએ. પછી ટિફિન ઉપાડ્યું. આજે ટિફિનનો ઠેલો ફરી ગયો ગાઈસ, કારણ કે નવું ટિફિન આવી ગયું. હાલો તારે કીધું ચશ્મા વસમાં લગાવી લીધા. બારે જોયું તો મેડમ કપડાં ધોવે છે. ચંપલ કીધું ક્યાં, ઘોડામાં જોયું તો નીચે પડ્યા હતા, કાઢી લીધા ચંપલ. હાલો ડેલી બાજુ એક હાથમાં ઠેલો હતો ને પછી મોબાઈલવાળા હાથે જ ડેલી ખોલી. અને કહેતા નહીં કોઈ કે ડેલીમાં કાર્ડ ચડી ગયો બદલાય. આપણી ગાડી પડી હતી બહાર, એમાં લગાવી લીધો ઠેલો ને કીધું હાલો કારખાના બાજુ. મધરો નીકળી ગયો. લોકેશન બધું એક નંબર લાગતું હતું. અને તમારા ભાઈએ મીટર કરી નાખ્યું ચાલુ. હો, ખર્ચો કર્યો. સર્વિસમાં ગઈ હતી તો ગાડી હાલે 80 ભાઈ, હાલ્યા જાય મધરા. થોડાક સીન સપાટને નાખતો હતો. થઈ ગયું તું મોડું. એટલે લીવર તો ખેંચવું પડશે મારા કલે જાઓ એમ. બાકી હાલે ને ગાડી તમારા ભાઈની છૂટે છૂટ, એમ જ જવાનું હોય. પછી આવી ગયો માતાજીની ધજા દેખાતી ચાવણમાંની, દર્શન કરી લીધા ને તમે બધાય કરી લ્યો. વહી ગઈ ગાયે ઘા. કહેતા નહીં કીધું નહોતું. હાલો મળીએ આગળ. હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં દસો ને. આપણા વિડીયો જોતા હોય ને ઓનલી ફોર મોજે દરિયા જ હોય. અને ન હોય તો માણાની હિંમત કહેવાનું કે મોજે દરિયા. ભલે ને પછી ફાટીને ભાગરો થઈ ગઈ હોય. સમજાણું? ન સમજાણું? કાંઈ વાંધો નહીં. તો વધીએ આગળ. આજે આપણા ચેલેન્જનો ડે છે 16મો. તો આજે 16મો દિવસ છે. મારા કલે જાઓ, મહેનત જારી છે. વ્યૂ આવવા હોય તો આવે, ન આવે તો કાંઈ નહીં. અને આ ચશ્મા કાઢી નાખું, સારું ન લાગે મોઢું, આપણું છૂટ ન કરે. તો નીંદર તો આજે સારી થઈ ગઈ, કારણ કે ક્રિષ્નાબેનને કાલે સાંજે રજા આપી દીધી અને ઘરે આવી ગયા છે. તો આજના વ્લોગમાં તમને જોવા મળશે ફરી પાછા ક્રિષ્નાબેન. અને બસ લાઈફ આવી ડાયલા રાખે, મોજે દરિયા. થોડું ઘણું ટ્રેન પાટા ઉપરથી ઉતરી જાય એમ થોડું ઘણું આપણો પણ પાટો ખડી જાય, પણ પછી પાછો ચડી જાય. તો હાલ્યા રાખે સંસાર. હે મારા કલે જાઓ. જાજી બગચોદી તો આજે કરવી નથી, કારણ કે કારખાને જવામાં મોડું થઈ ગયું છે ને મોડું ઉઠાણું છે ને પછી શેઠિયા આમે રાયડું પાડે છે. રાયડું પાડે પણ સારા માણસો છે, આપણને હાચવે છે બહુ. તો એમને પણ એક સલ્યુટ. પછી એમને જે મનમાં હોય બરાબર. તો હવે જવું છે કારખાને. વેધર તો આજે સારું છે. હવે શિયાળો આવી ગયો કહેવાય, કારણ કે ઝાકળ પડવા માંડ્યો છે. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય પિતાજી. તમારા ભાઈને યાદ રાખજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 500 ફોલોવર તો કરો. હજુ નથી અમારા કલે જાઓ. અને ફેસબુકમાં 200-300 જેવા થયા છે. એમાં પણ 500 કરી નાખો તો મોનિટાઈઝ થાય, તો કાંઈક આવક ચાલુ થાય. બાકી લોનના હપ્તા ભરીને તમારો ભાઈ મરી જશે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, મળીએ.